પછી ગોસાઈએ ઠાઠ કર્યો લલચાવા માટે. એ શેઠિયો રાજી કેમ થાય એના માટે શું કર્યું? પ્રસાદીના ટોપલા ભર્યા હો, ઊંડિયું ના આવે આવી આવી જાત જાતની પ્રસાદી બનાવી હો. ઠોર પૂરી ને ગુંજા મીઠાઈ ભરી વિધ વિધની તેહ માહી મોકલી હેમરાજ ને ઘેરા શેઠ સમજી ગયા ઠગવાની પેર. શેઠ કે આપણે ઠગવાનો ધંધો છે. જેવી પ્રસાદી આવી હતી ને પાછી મગી દીધી બધી. એક દાણો પ્રસાદ રાખ્યો નહીં. પ્રસાદી પાછી જાય એટલે બહુ ગજબ કહેવાય. પ્રસાદી પાછી જાય જેને મૂકી એટલે એનું સખત અપમાન કહેવાય. પ્રસાદીનું કોઈ અપમાન થાય નહીં. મહારાજે શિક્ષાપત્રીમાં જગન્નાથપુરીનું નામ લખ્યું, ખબર હે ને? પ્રસાદ લઈ લેવો છાનામાના ત્યાંનો, દીજો એ લઈ લેવો. ત્યાંના પ્રસાદનું અપમાન થાય નહીં. પ્રસાદનું અપમાન કરીને આજે પણ છેમ કુશળ ઘરે ન પહોંચે. આજે પણ એ પરંગણામાં કાંઈક જમણવારો થાય કે કાંઈક થાય પાલટી તો બે જણા જગન્નાથપુરી જાય, પ્રસાદી લઈ આવે, પછી જે જમણવારમાં ભેરવું કરે ને પછી જ જમવાનો એવો રિવાજ છે. અમે તો નજરે એકવાર જોયું. જગન્નાથપુરી દર્શન કરીને આવ્યા, પ્રસાદ લઈ આવ્યા હતા સંતો. વચમાં પોલીસવાળાએ ગાડી ઊભી રાખી, સ્ટોપ ઝાલ્યો હાથમાં. આમ તો આપણે ડ્રાઈવર કે આવા દો એમ સમજ્યા, ગાડી જવા દીધી. પોલીસવાળો ખીજાણો, મારું રિક્ષા ભાડી કરીને આવ્યો, પાછળ ગાડી પકડી. હવે એ ભાષા ના આવડે, આપણી ઉપાધિ થાય. ભાઈ બાલકુ સ્વામી એક બોક્સ પ્રસાદ દઈ દીધું, જગન્નાથ ભગવાનનો પ્રસાદ. તે ચોપ્પા ચોપ લઈ લીધું, કઈ બોલ્યો જ નહીં. પછી લ્યો જગન્નાથ ભગવાનનો પ્રસાદ આવ્યો, પછી કે રિક્ષા ભાડું દો કે 50 રૂપિયા દીધા એને, કાંઈ ન બોલી ગયો. લો જગન્નાથ ભગવાનના પ્રસાદનો આજે પણ જબર મહિમા છે એમ. ત્યાં કને આખા એ પરગણામાં ઘણા એરિયામાં એમ. હેમરાજ શાહે પ્રસાદ પાછો મોકલી દીધો અને 1 રૂપિયો પણ ભેટ એને હલાવી નહીં. કે મને છેતરવાનો ધંધો કરે છે કે સમજાર, એમ માની લીધો. પછી ગોસાઈના ગુરુ દિલગીર થયા, હવે શું કરવું? પછી ગયા ધંધુકામાં. મોટો પરિવાર આખો વૈષ્ણવ ધંધુકામાં રહે. ત્યાં જઈને મોઢ વાણિયાઓને બધાને ભેગા કર્યા ગુરુએ, ગોસાઈજી, અને કીધું કે સ્વામિનારાયણે તો સારા સારા શ્રીમંત વૈષ્ણવોને પોતાના બનાવી લીધા. અમારા બાળ બચ્ચા ખાશે શું? હવે ચિંતા ઈ જ છે, અમારું શું થશે એમ. તમારું મોકસ થાય કે ન થાય તમે ખાડમાં પડો. અમારું શું હવે? અમારા રોટલાનું શું થશે એમ. મેન ઈ વાગડમાં કહેવત છે, શેરીઓ શેરીએ ફરે કોઈ ફૂકાવો કાન, તમે સ્વર્ગે જાઓ કે નરકે જાઓ પણ અમને ચાદર પછેડીથી કામ. કે લો એના મંત્ર જેવા હોય ના, કે તમારું જીત આવું થાય કે બસ અમને ચાદર પછેડી મળી જાય, ઓઢો પહેરવા ને ખાવા પીવા, એટલે અમારો જલસો થઈ ગયો. કે હો ઓલા ગોસાઈ કે કાંઈક દયા આવતી હોય અમારા બાળ બચ્ચા ઉપર તો કાંઈક ઉપાય કરો, ઉપાય સમજ્યા? કાંઈક કરો. શેઠને વારો પાછા આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં લેવા માટે ત્યાં એક જણો બોલ્યો. બધા ભેગા કર્યા હતા ને એમાંથી, અને અમારાથી કાંઈ એનો ઉપાય થાય એમ નથી. કે હો જેમ સ્વામિનારાયણ સમજાવીને લઈ જાય છે એમ તમે સમજાવીને લઈ આવો ને. કે સ્વામિનારાયણ જેમ લઈ જાય છે આપણા શિષ્યોને સમજાવીને, એમ તમે લઈ આવો પાછા, અથવા તો નવા લઈ આવો, એના સ્વામિનારાયણમાંથી લઈ આવો ને એ લઈ જાય ને સમજાવીને. તો તમે એ કામ કરો. ઈ માણસ કે વિઠ્ઠલનાથજીએ કોઈની મદદ માગી નથી પોતાના શિષ્યો બનાવવા માટે. તમે મદદ કેમ માગવા આવ્યા? કંઈક ફેરફાર લાગે રોગે એમ લાગે નહીં. મદદ કેમ માગવી પડે છે પોતાના શિષ્યો પાસે? આચાર વિચાર આચરણ બરોબર હોય તો માણસો સેજે આકર્ષાઈને આવે ને. અમને તમે કેવા આવ્યા હો કે તમે કંઈક ઉપાય કરો, તમે કરો, સમજાવો એને, સમજાવીને લ્યો આપણા સંપ્રદાયમાં. બીજું કાંઈ નહીં હો. બીજાના ધર્મમાંથી ન લ્યો તો કાંઈ નહીં, પોતાના છે એને તો હાંચવો. ઈ ભાગી જાય રાખ્યા કે સમજાય કે નહીં, છે એને તો હાંચો, છે એને. જો બહુ વાતો ન કરાય એમાં એક ભક્તિનું પ્રાધાન્ય, પણ ધર્મનું ઠેકાણું નહીં બહુ, સમજ્યા ને?
જુનાગઢમાં મહારાજને અનુભવ થઈ ગયો. ત્યાં બ્રાહ્મણોને જમાડવા માટે મહારાજ પહેલાં બોલાવ્યા. તમે બોલાવો તો મહારાજ કે અમને 84 કરવી છે, જુનાગઢના બધા બ્રાહ્મણોને બોલાવવા છે, જમાડવા છે. તો આવ્યા પહેલાં. પછી અમુક બ્રાહ્મણો અમુક સમાજવાળા થોડુંક નાટક કર્યું, સમજ્યા કે નહીં, કે સ્વામિનારાયણ આપણે એમને ન જમીએ. પછી ગોસાઈજીના એના જે ઘરના હોય ને ત્યાગી તો છે જ નહીં, એમ સમજો ને. ઘરવાળી વગરના કોઈ નથી. એના આચાર્યના ઘરના હોય ને ગોસાઈ હોય ને ઘરવાળા હોય. ઘરવાળાને વહુજી મહારાજ કહેવાય, આપણે ગાદીવાળા કહેવાય. એમ તે બ્રાહ્મણો ભેળા થઈને વહુજી મહારાજને મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજને કે સ્વામિનારાયણ ભગવાનને આને પગે લાગો તો અમે તમારું જમીએ. આવું લ્યો, વહુજી મહારાજને પગે લાગો તમે તો અમે જમીએ. પછી મહારાજ ખીજાણા હો, એ કે જમવું તમને છે અને પગે હું લાગું, ખાડમાં પડો કે સમજા કે નહીં. પછી મહારાજ કે તમારા વહુજી મને 100 વાર પગે લાગે ને તમને ન જમાડું કરો, રવાના થાવ અહીંયા બીજી વાત નહીં, કે સમજા કે નહીં. આવો ધંધો કરો છો કે 100 વાર પગે લાગે તો તમને નહીં જમાડું કે. એ નાત રહી ગઈ, બીજા બધા જમ્યા જુનાગઢમાં. આવી બધી વાત કરી. બીજા સંપ્રદાયમાંથી ખેંચો નહીં તો કાંઈ નહીં, પણ અંદરવાળા છે એને તો હાંચો, એ ભાગી જાય રાખે, સમજ્યા ને. ત્યારે ગોસાઈજી કે સ્વામિનારાયણ છે ને એ કંઈક વસીકરણ ખબર નહીં કેવો જાણે છે, લોકને વશ કરી લે છે. હો, અરે કંઈક વેદાંતીને વશ કરી લીધા કે બીજાને શું વાત કરી. ભણેલા ગણેલા મહાવિદ્વાનો એને વશ થઈ જાય છે. અરે કેટલાક બાવા, કેટલાક વૈરાગ્યો ગમે એવા તોફાન કરતા આવે, આમ ઓલા મગ્નિરામ જેવા, સમજ્યા ને, તો એના શિષ્ય થઈ જાય. માળા ફેરવા રલસના મનાય નહીં, સ્વામિનારાયણ કરે રાખે. કંઈક ઢૂંઢિયાઓને વશ કરી લીધા, વાણિયા કોઈનું ન માને એવા, એ સ્વામિનારાયણનું ભજન કરે છે. અરે કંઈક તો મુસલમાન હિન્દુનો ધર્મ સ્વીકારી લીધો છે અને એ સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાડીને ભજન કરે છે. ભાઈ એવું આપણાથી થાય નહીં. એવી શક્તિ જો અમારામાં હોય ને તો અમે તમારી મદદ માગીએ નહીં, એટલી તાકાત નથી અમારી પાસે કે. હો, અમે કીધો અમારો ઉપાય પણ તેથી તો કાંઈ ન થાય. પ્રસાદ ઘણો મોકલાવ્યો તે તો રાખ્યો નહીં પાછો આવ્યો. માટે એવો કરો નિર્ધાર મૂકો સત્સંગીને નાત બાર. તેથી પંથ અમારો રહેશે અમારા બાળ આશીષ દેશે. તમને બાળકોની ચિંતા છે કે નથી? એને છે બધી. એટલે અમારા બાળકો આશીર્વાદ દેશે તમને કે જે સ્વામિનારાયણ થાય ને નાત બાર કરો. હવે કે એ ઉપાય કરો કે બીજું કાંઈ નહીં. નાતમાંથી એને બારે કાઢી મૂક્યો કે તો પંથ રહેશે આપણો. ત્યારે બધા વાણિયા કે એ પણ શક્ય નથી કે, કારણ કે હેમરાજ શાહ બહુ જબરો માણસ, એની આગળ જઈને બોલાય નહીં કોઈથી, તમે નાત બારા એમ તાકાત નથી એને કોઈ કહી શકે. અને બહુ આબરૂદાર માણસ છે, જબરજસ્ત વ્યક્તિ છે. હેમરાજ શાહ છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે એને નાત બારા કરી શકે. હા, માણસમાં શક્તિ હોય. જો ઘનશ્યામ મહારાજ ઘરે હતા અયોધ્યામાં, ધર્મ અને ભક્તિ હતા, બરોબર. તો ઘનશ્યામ મહારાજ ફરિયાદ તો લઈ આવતા, સમજા કે નહીં. પણ ધર્મ ભક્તિ હતા ને ત્યાં સુધી કોઈ બોલી નતું શકતું. ધર્મ ભક્તિ ધામમાં ગયા ને પછી ફરિયાદ આવે ને તો રામ પ્રતાપને બહુ તકલીફ થતી હતી, કારણ કે હવે તો બધા ગમે આવીને કહી જાય. હવે ધર્મદેવના એની પ્રતિભાથી લોકો શું કહેવાય અંજાઈ જતા હતા, કાંઈ કરી નતા શકતા કાંઈ એમ. તો ઘનશ્યામ મહારાજ એક દિવસ કે હવે આપણી ફરિયાદ નહીં આવે કે બસ આજ પછી બધી બંધ ફરિયાદ. રાતના ભાગી ગયા વનમાં. લ્યો એ વનમાં હાલ્યા ગયા. ઘનશ્યામ મહારાજ વનમાં હાલ્યા ગયા પછી ધર્મ પરિવાર દુઃખી બહુ થયો હશે, ખબર તમને? રામ પ્રતાપ અને ઈચ્છારામ ભાઈ બહુ દુઃખી થયા. એને કઈ મિલકત જ નથી, કોઈ જમીન નથી, કોઈ મકાન ખાલી હતું એ અયોધ્યામાં સપૈયામાં, ખાલી ઘરમાં રહીને શું કરવાનું? જીવાય નથી, જીવાય બોલો. પછી રામ પ્રતાપને તો લોહગંજરી વાળા સંધ્યાગીરી બાવા હતા એ લઈ ગયા, અને ઈચ્છારામજીને એના સાસરાવાળા હતા આંબલિયા ગામમાં રહી એમ રહેતા હતા.
28 વર્ષ કાઢ્યા પછી મહારાજે સત્સંગમાં બોલાવ્યા, ત્યાં સુખી થયા. સમજાય કે નહીં? તો વ્યક્તિનો પ્રભાવ હોય છે, વ્યક્તિ જાય છે ને ત્યારે એ પ્રભાવ ઘટી જાય છે. ઓલ્યા કે જ્યાં સુધી હેમરાજ શાહ છે ત્યાંથી કોઈની તાકાત નથી કે એ પરિવારને નાત બારા કરી શકે કે ગામ બારા કરી શકે, કાંઈ નહીં થાય કે. છતાંય વાત હૃદયમાં રાખશું, સમય આવશે ત્યારે દેખા જાયગા કે. સમજા ને? એમ કરતા કરતા ઘણા દિવસો થયા. હેમરાજ શાહ વૃદ્ધ થઈ ગયા. કેટલા બધા સંકટમાં આ શું સત્સંગના સંકટ એને સહન કર્યા, સત્સંગ છોડ્યો નહીં. શ્રીજી મહારાજે પણ જબર એને વખાણ્યા હેમરાજ શાહને, ગ્રંથમાં એના નામ લખાણા. એમ કરતા કરતા એની આયુષનો અંત આવ્યો હેમરાજ શાહનો. શ્રીજી મહારાજને એ સંતો તેડવા માટે આવ્યા. એના 3 દીકરાઓ હતા, વનાસા, પુંજાસા અને જેઠો, અને એક એનો ભત્રીજો ભગો. એ 4 આવીને બેઠા. શેઠને કીધું, તમારો અંતકાળ છે, કંઈક અમને બતાવો, કે કંઈક પૈસા વૈસા રાખ્યા હોય તો એ જ આશા હોય ને બધાને, અથવા તો સત્સંગનું તમને જે કેવું હોય તો કયો કે એમ. શેઠ કે જો પૈસાની મિલકત એક ભગવાન છે, કે બીજું કઈ છે જ નહીં, એને રાખજો, ધર્મ રાખજો તો પૈસા છે. સત્સંગ નહીં રાખો હસી જાશે કે. સત્સંગની ટેક રાખજો. ગમે એવા સંકટ આવે ને તો સંકટમાં પણ સત્સંગની ટેક છોડતા નહીં. બાકી તો જો આ સંસાર છે નાશવંત છે, સાચા એક ભગવાન છે. ભગવાન રાજી થાય એમ કરવાનું. સંસાર એક દિવસ આપનાથી છટકી જવાનો છે, હાલતા ઓચિંતાનો, ખબર નહીં પડે કાંઈ. ઠગા થઈ ગયો ગયા, હા જે ભેગા જમતા હતા ને હવારે ગયા રામ બોલો ભાઈ રામ બોલો, એવું થઈ ગયેલું. આપણું એક દી એવું જ થવાનું હોય. કીધી થાય નક્કી નથી, એ તકલીફ છે મોટા મોટી. સમજા કે નહીં? થવાનું તો છે પણ કીધી થાય એ ખબર નથી ને કેમ થાય. શેઠે કીધું હો મહારાજ રાજી થાય એમ કરજો, બસ બીજું લક્ષ્ય બહુ રાખતા નહીં. તમે ધીરજ ધરજો સદાય, નક્કી શ્રી હરિ કરશે સહાય. સુણી ઉચ્ચર્યા સૌ જન ચાર, અમે ટેક અચળ ધરનાર. મહાકષ્ટ જો પડશે કદાપી, સત્સંગ ના તજીએ તથાપી. શુદ્ધ ધર્મ પિતાનો જો હોયા, તજે તે તો કુપુત્ર જ કોયા. પિતાનો ધર્મ છોડી દે, સારો હોય ને, ખરાબ હોય તો છોડી દેવામાં. સાચો ધર્મ હોય ને છોડી દે તો એને કુપત્ર કહેવાય. કે ધર્મવાન ગુરુ હોય, નિષ્કામાદિક વ્રતને પાડવા વાળા ગુરુ હોય, અને એવા ગુરુનો જો ત્યાગ કરી દે તો કુપત્ર કહેવાય. પિતાએ બહુ શ્રમ કરીને કમાણી કરી હોય અને પુત્ર કુમાર કે વાપરી નાખે, ધૂળ ધાણી કરી નાખે બધો ભૈંસો, તો એને કોપત્ર કહેવાય. કે ડાયો પુત્રને કહેવાય. પિતાની સંપત્તિ અથવા તો કોઈ ચોર હોય, વ્યભિચારી હોય માણસ, અધર્મના પક્ષને વિશે ગયેલો હોય, અખાદ્ય વસ્તુ ખાય, વ્યસની થાય, આ બધા કુપુત્ર છે. તાતે દીધેલું ઘરમાર્થ દાના, તાતે દીધેલું ધર્માર્થ દાના. જે ભૂમિકા કે ધન ધાન્ય યાના, તે પાછું લેવા ચિત્તમાં ચહાય. કુપુત્ર તે તો ગણતા ગણાય. સમજ્યા તમે? બાપો દાન કરી ગયા હોય, કોઈક વાડીનું દાન કરી ગયા મંદિરમાં, કે જમીન આપી ગયા હોય, ને પછી મારો પોતે પૈસા વાપરી નાખે. સમજ્યા ને? થાય દુઃખી. પછી કે મારા બાપે દીધું હોય, લાવો મને. કે કાગરિયા કરે ભાઈ, લ્યો મારા બાપને દીધેલું છે ને, પાછું લેવાની કોશિશ કરે તો એને કેવો કહેવાય? કુપુત્ર કહેવાય. કુપુત્ર. સમજ્યા ને? તો હેમરાજ શાહ કે તમારો બાપ છે ને, તમને જે મળ્યો છે ને, એક સત્સંગનો ચિંતામણી. છોકરાએ કીધું બાપા, અમને જે તમે મળ્યા છો ને, એક ચિંતામણીને સમાન છો.
ચિંતામણીને વ્યર્થ કાઢી મુકાય નહીં. તમારી વાતને તમે આપેલો સત્સંગને શિર સાટે અમે રાખશું કે તમે કઈ ચિંતા કરશો. ગમે એવા દુઃખો આવશે પણ સત્સંગ નહીં છોડીએ. મરતી વેળાએ હેમરાજ શાહને એના છોકરા અને પોતરાએ કે ભત્રીજાએ એવા વચન આપેલા છે. સુણી શેઠા થયા બહુ રાજી, પછી અક્ષરધામે ગયાજી. પછી દેહ દહન ક્રિયા જે હા વનાસાએ કરી બધી તે હા. દેહ ક્રિયા તો કરવાની હોય એ બધી કરી. નાતની રીત પ્રમાણે પછી કારજ કરવાનું નક્કી કર્યું. જાણ શેઠ છે પાછી ગામો ગામ પત્રિકાઓ લખી, નાતને બોલાવી, જમવાનો દિવસ નક્કી કર્યો. ખાંડ ઘી ગોળ એ 100 મણ મગાવ્યો. જાને શેઠિયા ખરા ને, ભાતમાં પકવાન બનાવ્યા. પણ ધંધુકામાં એના દેશી એને વિચાર કર્યો, ભેગા થયા મારા હો, હવે મેળ છે આને સત્સંગ છોડાવવાનો, કે બાપનું કારજ કરવું છે એમાં કંઈ કરો, કે ગમે તેમ કરીને એનો સત્સંગ છોડાવી. હવે લાગ આવ્યો છે અત્યારે જે કરશું ને સફળ થશે કે એવું નક્કી કર્યું બધા. તો નાતનો મત લઈ ભેગા થઈને થોડાક શેઠિયા સુંદરિયાના આવ્યા, ચારે ભાઈઓને બોલાવ્યા, નાતનો ડર દઈને ડરાવ્યા, ડારો દીધો થોડોક. એ કે તમે સત્સંગ રાખો છો પણ હવે તમને નાત બારા થવું પડશે, કે એટલે કંઈક સમજી જાઓ કે નાત ભેગી થઈને અમને મોકલ્યા છે તમને સમજાવવા માટે. અમે તમારા હેતુ થઈને આવ્યા છીએ, તમારું હિત વિચારીને. કાંઈક અમારી વાત રાખો, નહીતર તમારા પકવાન બગડશે. કે લાડવા 2-3 દી પહેલા બનાવી રાખવા પડે ને, જબરજસ્ત આખી નાત જમવાની હોય, કેટલા બ્રાહ્મણો જમવાના હોય ને, અને તમારા વૃદ્ધ ડોસાનું કારજ બગડશે. સાચી વાત, બગડે એવું જ હતું. આ લોકો સમજાવવા માટે આવ્યા હતા અને કીધું, કંઠી સ્વામી તણી તોડી નાખો, વલ્લભી પંથની કંઠી રાખો. નાત તો દંડ લેવા ચહે છે, પણ અમને તો વિચાર રહે છે. નાત તો દંડ ભર્યો પછી જમે એવું છે, પણ અમને એવું વિચાર થાય છે કે એટલે બધે ન જઈએ, પણ તમે કંઠી છોડી દો તો બધા અછાવાના થઈ જાય એમ છે. તે વનાસા કે પ્રહલાદની વાત તમે સાંભળીએ, કે એ તો સાંભળતા છો ને, ભાગવતમાં આવે છે, ભાગવત તો વાંચે વૈષ્ણવ સંપ્રદાય વાળા. તો એના બાપની વાત માની હતી, અને પ્રહલાદજી માની હતી. તો અમે તમારી વાત કેમ માની ગયેલી? ચોખ્ખી વાત, બીજી વાત જ નહીં કહેવા. પ્રહલાદ શું કીધું? એની માં કહ્યા હતું કે બેટા તું આવો હઠીલો ન થા, તારો બાપ તને બહુ હેરાન કરે છે, કંઈક સમજી જા. પ્રહલાદજી કે મારા બાપ તો મચ્છરી અહીં ગયેલો, એ શું કરી લેવાનું મને? કે મચ્છરી શું કરે? ગણગણાટ કરે, એને થઈ કે હવેલી છોડી દેવાય? એની માને કીધું પ્રહલાદ હાથ માંડીને હવેલીમાં શેઠિયો રહેતો, મેં મચ્છર બેચાર ગરી આવીને ગણગણ કરે તો હવેલી છોડે? મચ્છરનો ઉપાય કંઈક કરે, કે હવેલી ન છોડાય. મને તો નારાયણના નામ રૂપી હવેલી મળી છે, મારો બાપ ગણગણ કરે એને નામ થોડું મૂકી દેવાતું હશે. કે એની માને કે માં તું નથી સમજતી, કે લે તું તો સમજ કાંઈક, મારો બાપ ના સમજે તો કાંઈ નહીં. કે પ્રહલાદમાં આટલી સમજણ